કેસર કહી દીધી કે મને તમ કાલ સવારે વયા જવાના કે રોકાવાના હો? માવો સડી ગયો હન. હેલો ગાઈઝ, વોટ્સઅપ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ ને સ્વાગત છે તમારા બધાનું વાસી બ્લોગમાં. વાસી બ્લોગ એટલે કારણ કે ભાઈ બ્લોગ અત્યારે મેં કેટલા વાગે સ્ટાર્ટ કર્યો તમને ખબર? અત્યારે વાગ્યા હે 7:30 અને 7:30 વાગ્યા બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ શું હે તો કે ભાઈ નાના પછી યાર શું કહેવાય, નાના હોય એટલે મને કેમેરો ઘડી કરે મૂકવાનું મન ન થાય અને ઓલો બ્લોગ ઓલરેડી બહુ મોટો થઈ ગયો તો મેં કીધું બીજો બ્લોગ સ્ટાર્ટ કરી દો ફટાફટ. અને આપણા નવા ક્રોક પહેરીને ચડ્ડો બરમુંડો અને આપણું જો બસ આપણું જે નાઇટ આઉટફિટ છે એ મસ્ત રીતે પહેરીને હવે જાવું ભાઈ નાનું પાસે. નાના બેઠા બહાર કે મને આવે અંદર મૂંઝારો. મેં કીધું તમે હજી સિટીમાં રહેવા એટલે જ હું તમને નથી લઈ આવ્યો હે બાપુજી. આ હે ને ભીનું હે? અરે યાર ભીનામાં હું બેઠા વાં બેહાય બાપુજી, અહીંયા બેહાય. હા દીવાબત્તી કરી લીધા હો એમને. બાર શું લેવા બેઠા તમે? બાર શું લેવા બેઠા? મુંજારો આવે ને ઘરમાં? ઘરે મુંજારો આવે ને? માવો સડી ગયો હે? માવો સડી ગયો ને? ક્યાં સડી ગયો? આગળી કેતા હતા નાખી દીધું બધી. તો પણ ખાતા ન હોય તો તમે માવા જ ન ખવાય તમારે. બંધ કરી દે બીજું શું હોય હવે. મને શું કેવું કહેતા નથી કે માઈ માવો હારો બનાવે 10 રૂપિયા. ત્યાં અહીંયા 10 રૂપિયા નથી બનાવતા. એ તો મને ખબર ન હોય. તમને હજી સાંજે હે ને હું 15 વાળો એક માવો મળે ને, આ 15 વાળો માવો મળે પાછળ, ઈ માવો ખવડાવી. ઈ માવો સારો આવે થોડો, ભલે 15 નો આવે. બધા રિવ્યુ કહેતા હતા બધા. હું મારા થોડાક મિત્ર સખી મિત્રો ખાય ને તારે તો ઈ છે ને. મને રોંડે ઉઠીને ગયા ઈ કે હાઈ ક્લાસ માવો લે કે હવારે માવો જાય મને તે મારી વાતી લેવડાય હોય. મમ્મી આવે જો માર મમ્મી આવે. મમ્મી આજ કેમ વેલી વે આવી? વાય યુ આર વેરી વેલી. હું લઈ આવી છે મમ્મી? ઓય શિટ. હું ભજીયા નથી બનાવવાના? ભજીયા નથી બનાવવાના? ધીમે બોલ થોડું કે બનાવવાના હે ને બાપુ. મમ્મી બાપુજી માવો ચડી ગયો તું છે ઈ કામ કર દે બેટા બેટા. આજ મેને બે માવો ખવડાવ્યો. મને કે માવો ચડી ગયો પછી નાખ દીધો ઈ કે ને હું ફટાફટ કે પેલા હું બનાવવાનું છે? હું એમ કહું છું તો હું કહું પકોડા કરવાના કે પકોડા? યસ બ્રો, યસ મમ્મી, યસ પકોડા. હાય તો આ તે બાપુજી હવારના નથી લેવાય, ઓલો દેવ લેવા આવવાનો હોય, ફોન કરીને આવશે. હું તો કે હે હું કે બાપુજી અમે હવારના કહેતા હતા કે કંઈક બનાવો કંઈક બનાવો. હા હાય તું છે ને તો તાર કામ કરવા મને પછી ચાલ ને જલ્દી આ કામ કર દે મને. ઓ શેટ, વાળ હરકા કરવા પડે પેલા મિત્રો. જોઈ લ્યો, ખેંચ્યું ખેંચ કરવું પડે બધું તો જ હરકું થાય કામકાજ. રેડી ને આપણું ધોરું ટી શર્ટ ને નાનો બરમુંડો. બહુ નો જોતા હો પ્રીતેશ. રેડી ગાઈઝ, રેડી. હવે ભાઈ મમ્મીને થોડું કામ કરાવવા લાગ્યું કારણ કે બનાવવાના ભજીયા ને કંઈક ભજીયા નહીં સોરી પકોડા. તો કંઈક બનાવવું કંઈક ખાવું હોય તો બનાવવા લાગવું પડે ને મમ્મીને, એટલે હેલ્પ કરાવવા લાગવું થોડીક. બાકી અહીંયા આવી જાય મારી મમ્મી પાછી. લાઈટ કરી દો એટલે દેખાય મારી મમ્મીને બધું. લે ભાઈ બાપુજી ઠાવણા છોડાવવાના. બાપુજીને બરફ તો અંદર ભાઈ પકોડા બનાવવાનું કેન્સલ થઈ ગયું. એનું કારણ હતું કે હું એટલો બધો હરખાઈ ગયો હતો ને કે મારી મમ્મી કે હવે પકોડા નથી બનાવી દેવા. કારણ કે ભાઈ પકોડા બનાવો એટલે કેન્સલ થયું છે. કારણ કે પપ્પાની બધા આવવાના છે 9-10 વાગે. મારી મમ્મી કે 9-10 વાગે એક એવી વસ્તુ ન ખવાય કે બસમાં બેસીને આવ્યા કે ખોટા ઓકી બોકી રહે ભરી મેલ છે બધું એટલે એટલે ના કેન્સલ રાખ્યું હે. અને એક તો આની વાહન છે ને બધું ખાવા પીવાનું બંધ રહી છે. એમ નહીં, તમને સાંભળો મારી વાત સાંભળો. ડોહુ પકોડા બનાવવાનો પ્લાન થયો તો ફેલ થયો. પકોડા બનાવવાના હતા એ 10 વાગે આવશે. હું દયામાંથી 10 વાગે. હા તમને મેં શું કીધું હમણાં? હા પકોડા બનાવવાના હતા પછી કેન્સલ થયું. હવે શાક રોટલા અને પકોડા ખાવા. આપણે એવું કઈ નહીં. એ તો સવારે ખવડાવી દીધા એટલે પકોડા હોશિયારી કરતા. એમ નહીં પણ ઈ ક્યાં પૂછ્યા હતા? પાટીદર. ત્યાં હું ક્યાં પાટીદર ગયા હતા પણ ત્યાં જ નીકળ્યા. 10 વાગે ત્યાં થોડું 10 વાગે હમણાં 10 વાગે છે ને પૂગી જશે એટલે કાંઈ ખોટા છે ને પગ પગ પટ્ટા નહીં. હું તો કઈ બોલતો નથી બાપા. તમે કેમ હું તો પૈકી લાગુ છું? હું તો બોલતો નથી. હાલો
હું કઈ બોલતો નથી. જસ્ટ કિડિંગ હો ભાઈ હું પગે ક્યાં લાગ તમને કહું છું કે હું અમે આગળ નાના ને જઈએ. લાગ લઉં લ્યો પગે બસ અમે જે અહીંયા અમે જમશી એમ પૂછું છું. હા એ હા મારા બાપુજી કોણ કોણ આવશે? જેટલા ગયા હતા એટલા બધું અહીંયા નહીં અહીંયા. કેસો ઠેવો એમ તો તાર પપ્પા થાય, તારી બા આવે, એમાંથી. કેસ જ કહી દીધી કે મને હા તો કોઈ જવાબ જ નથી બોલો. હું કયો હું હવે મારે ત્યાં કેવું કયો ને કયો કદાચ દયામાંથી ના આવ્યા છે એમ કહો કે રીટામાંથી. જેટલા ગયા હતા ને અહીંથી હા. એ બધા પાછા આવશે બીજું કોઈ વધારે નહીં આવે સમજી ગયા હવે છે ને હણી નો કાઢતા અને અહીંયા કેટલા આવશે અહીંયા? જેટલા ગયા હતા એટલા કેટલા ગયા હતા? અહીંથી કોણ નીકળું આપણા ઘરેથી તારી બા દયા અને આજથી ત્રણ જ આવશે બીજું કોણ આવે અહીંયા કદાચ રીટામાંથી નહીં લઈ આવો તો. નથી લઈ આવ કોઈ ન થવાનું હોય ઠેક તો યાર અને એ આવે નહીં જમશે આય. નહીં ગાયું દો આયા આવીને પાડા દો એ બધા કેમ કરું બા તારી બા ખબર પડે ને. રોકાઈ જાવ ને તમે એકલા રોકાવાય થોડા બહાર જ રોકાવું. કા કેમ કરું બા તારી બા ખબર પડે ને. રોકાઈ જાવ ને તમે એકલા રોકાવાય થોડા બહાર જ રોકાવું. કા દવા નથી અમારે થઈ રહી ભાઈ. દવા ભાઈ આમ થાય ભાઈ એમને મેં ઉકલું ને ઓમે ઉકલવું ઓમે નડો હો ને તમને બધાને બાપુજીને ઓલું કરું મૂકી દેની ભાઈ ગાડી મૂકો રેડી ભાઈ. ગાડી લઈને અંદર જા. હે ચંપલા કાઢી તો ઈ જોઈ ને હે એટલે આપણે એમને રેન્ડમલી ગમે તે ઈ જોઈ ભાઈ મને ખબર અમે રેન્ડમલી જોયા. ખાડો ભરે તે માણસ ખાડા ભરતા જઈએ તે જો ભાઈ ખાડો ભરે એવા અમારા ભરે વસ્તુ જ અલગ છે અમારે. હા એ રસ્તાનો વચ્ચો વચ્ચો ગાડી રહી છે જો ફોન ચાલુ જ રહેશે વરસાદ ભરા ટાઈમમાં વહી જશે ડિસ્પ્લે નીકળ્યા કેમેરા ડેસ્કટોપ કેમેરા ઓ સાહિલ એને બોલાય માં તું માર છે કો प्रमुख ज्वेलर्स सबकी पहली पहचान ना 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 काऊ मार ड्रिप मार ले ड्रिप मार नहीं कुतरा दौड़ चला बो ध्यान रखते नहीं कुतरा दौड़े है रेवा दे कुतरा दौड़ते बो દોડ તો જો આ બધા કૂતરાના ઘર છે આ ખાનદાની પોસોની દુકાન છે આડી બેલ આટુ એવું ઝૂંપડા લઈને આવ્યો છું તો ભાઈ નાના તો હોયા ગયા સવારના 7 વાગ્યાની બસમાં નાના અને નાની ને મારી માસી બધે હોયા ગયા હતા અને ભાઈ બહુ મોજ આવી ગયો ભાઈ ખરેખર 2 દી નહીં પણ 1.5-2 દી રહ્યા પણ ફૂલ મોજ આવી ગઈ એમ કહો ને કે ભાઈ નાના લવ યુ નાના બ્લોગ તો જોવે નહીં ભાઈ કાંઈ વાંધો નહીં હાલો આપણે થોડાક જ દિવસોમાં ભાઈ આપણે ચામખા બામખા આંટો મારશું એકાદી તમને ગીરની શેરે પણ કરાવું ઓકે તો બ્લોગને એન્ડ કરી દઈએ અહીંયા જ ને મળીએ નવા બ્લોગ સાથે ત્યાં લગી ભાઈ સપોર્ટ દેખાડતા રહેજો તમારો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ એન્ડ બાય બાય